76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દેશને કરશે સંબોધન. તિરંગામાં રંગાઈ મુખ્ય સ્થળો અને ઇમારતો. જીવંત પ્રસારણ માટે દૂરદર્શનની વિશેષ વ્યવસ્થા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે આજે દિલ્હીમાં યોજાશે બેઠક. દ્વિપક્ષીય સંબંધો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા બાદ મહત્વના સમજૂતી કરારો. આજથી દિલ્હીમાં ચૂંટણી પ્રચાર અભિયાનનું સુકાન સંભાળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ભાજપનો ત્રીજો સંકલ્પ પત્ર કરશે જાહેર. આજે પ્રયાગરાજની મુલાકાતે જશે સીએમ યોગી. મૌની અમાસ અગાઉ કરશે તૈયારીઓની સમીક્ષા. લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી છે આશા. મહાકુંભ મેળામાં જવા માટે ગુજરાત એસટી દોડાવશે વિશેષ બસો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં મહાનગરપાલિકાના ₹129.53 કરોડના પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રીએ સુરતવાસીઓને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક લાવવા બદલ પાઠવ્યા અભિનંદન. તો સુરતમાં ચાલી રહેલા પાણી બચાવ અભિયાનની કરી સરાહના. મોંઘવારીના માર સામે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર. અમૂલ ડેરીએ 3 પ્રોડક્ટના ભાવમાં કર્યો ઘટાડો. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચ પર ₹1નો કરાયો ઘટાડો. આજે અને આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે કોલ્ડ પ્લેનો કોન્સર્ટ. અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. 14 ડીસીપી, 3581 પોલીસકર્મીઓ સહિત 60 ફાયર અધિકારીઓ રહેશે તૈનાત. બાળકોને મોબાઈલથી દૂર રાખવા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના નિવૃત્ત આચાર્યની પહેલ. છનાજી ઠાકોરે બાળકોને રમવા ખેતરને બનાવ્યું રમતનું મેદાન. બાળકોને ટ્રેકસૂટ, શૂઝ અને નાસ્તો પણ અપાય છે ફ્રી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી T20 મેચ ચેન્નઈમાં. સાંજે 7 વાગ્યાથી મેચ થશે શરૂ. 5 T20 મેચની શ્રેણીમાં ભારત 1-0થી છે આગળ.